બાકી અમારા લોકો સ્ત્રી પુરુષોને ફુલાવીને ભીંજવી દે છે, તેથી ખાવા પીવાનું ને પહેરવાનું એ તો મળે છે. વખાણ કર્યા વિના મળે નહીં, એટલે માણસોને વખાણ કરીએ એટલે અમને આ બધું મળી રહેશે કે એ બધા લોકો રાજી થાય એમ કર્યા વિના પેટ ભરાય નહીં. પણ પ્રભુ, હવે તમારી અમૃત દ્રષ્ટિ થઈ છે તો મને હવે બીજી રોટલાની પણ ચિંતા નથી. એટલા માટે કહું છું કે આવો ખોટો ધંધો હવે તો નહીં કરું. તમે તથા સંતો હરિભક્તો દેખે છતાં કોઈ તમને બાદ ના આવે એવો એક ખેલ છે મારી પાસે. બતાવું મહારાજને કહો, તમને કોઈને બાદ નહીં આવે એવો એક ખેલ છે. શ્રી કૃષ્ણ, શિવ, બ્રહ્મા, ગણપતિ, રૂકમિણી વગેરેની મારી પાસે કાષ્ટની મૂર્તિઓ પણ છે. પૂતળા બધા મેં રાખ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીનું જેવી રીતે હરણ કર્યું એ ખેલ તમને બતાવો છે. રૂકમિણીનું કૃષ્ણે હરણ કર્યું એ કાષ્ટના થાંભલા ઉપર એક પાટિયું છે અને એમાં ખેલ રૂપે મેં બધું રાખ્યું છે અને તમને દેખાડવાનો મને મારે ભાવ છે. શ્રી કૃષ્ણ ભગવાન રૂકમિણીનું હરણ કર્યું એ નાટક બતાવું. લે આપ અને આપના સંતો ભક્તજનો એ ખેલ નહીં પણ તોફાન માને છે. આ બધું અમારું આમ કરીને અમે ખેલ નથી માનતા, તોફાન માને. એટલે અમારા નવા નવા ખેલમાં અમારી આજીવિકા વૃત્તિ રહેલી છે અને અમારી પ્રભુ એ ખેતી છે. બીજી કઈ મજૂરી અમારાથી કઈ થતી નથી. બીજી તમારી શું પૂજા કરું, આટલી પૂજા કરવાનો ભાવ છે કે મારો એક ખેલ તમે જુઓ. આપ તો પ્રભુ ભૂપના ભૂપ છો, દેવના પણ દેવ છો. ભાવ વિના આપને કોઈ પણ કળાવાન પ્રસન્ન કરી શકે એમ પણ નથી. આપણે કોણ રાજી કરી શકે? હું તો અતિ તુચ્છ છું, ક્ષુદ્ર છું. મહારાજ કે તને બહુ ભાવ હોય તો આપણે ગામથી પશ્ચિમ દિશામાં એક નદી છે, ના ગામથી ઉત્તર દિશામાં એક નાની નદી છે. એના ઉત્તર કાંઠા ઉપર સારી સુંદર જગ્યા છે. સાંજે આપણે મોટી સભા ભરશું, 2 ઘડી સભા પૂરી થાય તઈ તું ખેલ લઈને આવજે. બીજું શું, તને બહુ હોશ છે બતાવ. મહારાજ કહો એમ શ્રીજી મહારાજને આજ્ઞા આપી. नायकता के खेल यह लाए, गान तान कर धूम जो मचाए, खेल की रीत रहाए यूं जीमी, करत भये सब ही यह तीमी, खेल नहीं हाले चाले हरि मुख पर रुमाल धरे, मंद मंद हसत ही रहाते, मुख की शोभा तब कहे न जाते. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, અમે તો તેથી હતા ભેડા બધા. જો કે તમે પણ હતા, જો દાદો ખાચર પણ સાથે જ હતા બધા. તે દિવસની કેવી મજા હતી. સાંજનો સમય, સભા પૂર્ણ થવા આવી એટલે ઓલો બધો ખેલ લઈ આવ્યો નાયક. ગાન તાનની ધૂમ મચાવી. પ્રથમ તો ખેલની બધી રીત કરવા માંડ્યો, બહુ પ્રયત્ન કરવા માંડ્યો, પણ પૂતળા હાલ્યા નહીં. પૂતળા હાલવા જોઈને એ હારા હાલ્યા નહીં. દોરીઓ બધી ભેગી એમ લોચો વળી ગયો, ઢગલો થઈ ગયો. અને શ્રીજી મહારાજ મુખ ઉપર રૂમાલ દઈ અને મંદ મંદ એવા હશે મહારાજ. ઓલો બહુ મહેનત કરી પણ એનો ખેલ હાલ્યો જ નહીં. પછી શ્રીહરિએ નાયકને ઉત્સાહ દેવા માટે કહ્યું કે તારો ખેલ તો અદ્ભુત છે, પણ અમે સંતો સહિત દીઠો. હવે તો સાંજ પડી ગઈ છે. મહારાજ કે દોરી બધી એક થઈ ગઈ છે, તને ખબર નથી? દોરી બધી ઘંટો ગુચડો વળી ગયો, ગુચડો ગયો, એટલે તારો ખેલ હાલશે નહીં. મહારાજ કે એકે મૂર્તિ હાલતી નથી. ઘણી કરામત કરી છતાંય કોઈ મૂર્તિ મહારાજ કે કેમ ના હાલી? આ બધા નાટક સંતોથી ન જોવાય મહારાજ કે, એટલે તારું અટકી રહ્યું કે બીજું કોઈ કારણ નથી કે તારો વાંકે નથી. તું હોશિયાર છે, બધું કરી શકે.
પણ અમારેથી આ બધા પૂતળા ન જોવાય, બધો ખેલ. એટલે તારી આ કરામત સફળ થઈ નહીં. ત્યારે નાયક કે મહારાજ કોઈ દી ન બન્યું એવું બન્યું. મને આશ્ચર્ય લાગ્યું કે મારી જિંદગીમાં કોઈ દી આવું બને નહીં, પણ આજે એવું બન્યું. મહારાજ કે અમે બધા ત્યાગી સંતો, એને આ બધો વિવાહ જોવો એ ઘટિત ન કહેવાય, અઘટિત કહેવાય, કે બરાબર ન કહેવાય. એટલા માટે રૂક્ષ્મણી વિવાહનો ખેલ હાલ્યો નહીં. એમ કરીને બધું પૂરું કર્યું. પછી આવ્યા ગામમાં. મહારાજ પછી એને રાજી કર્યો, દેવાનો છે રાજી કર્યો, લઈ જાય રાજી થાય. મહારાજ દયાળુ સ્વભાવ બહુ ને, ગમે તો કોઈક આવે ને તો એ કંઈક આપવું. અમદાવાદમાં મહારાજ 84 કરીને બ્રાહ્મણો તોફાન બહુ કરે, આનાથી આગલાપુરમાં કથા બોલટન આવી ગઈ બધી. એક બ્રાહ્મણ ઘી હંતાડી મૂક્યું, નિષ્કોળાને બતાવ્યું ને તો ડાચું ભરાઈ લીધું, ડાચું હાથમાં બતાવ્યું શું કરવા ગયા. ત્યાં પોલીસ વાળા આવી ગયા, હાથ કડી નાખ્યો, બ્રાહ્મણને બાંધી મૂક્યો. મહારાજને ખબર પડી, મહારાજ આવ્યા. મહારાજ એને છોડાવ્યો પોલીસ વાળા કનેથી. હો સિપાહીઓ હશે તેથી હાલો છોડાવી અને ઘી ઉલટાનું મહારાજ અધિક આપ્યું એને અને રાજી કર્યો. એવા દયાળુ છો. ખોટું કરે ને આમ આપણામાં કઈક આપણે ઉત્સવ કરતા એને કોઈ ખોટું કરે તો આપણે મૂકી નહીં, સમજા કે બાંધી મૂકી જાય, સમજો વિઘન કરતો ને વિઘન, કાં તો બેચારા લાફા નાખીને ઠેકાણે કરી હરખો કરીને બીજી વાર ભા ભૂલી આવે એની પાછું, સમજા કે નહીં. પણ મહારાજ ખોટું કરે એવો દયાળુ મહારાજનો એવો સ્વભાવ, ખોટું કરે તોય એને અધિક અપાવી કરીને મનમાં રાજી કરે, રાજી થાવ, એવો શ્રીજી મહારાજનો અલૌકિક સ્વભાવ. પછી મહારાજ વાત કરી, સંધ્યાના નીતિ ને બધા કર્યા. ગામમાં આવીને પણ મહારાજ આરતી વગેરે, મહારાજ પાસે મૂર્તિઓ પણ હતી, મૂડીમાં મૂર્તિઓ હતી ને એ મહારાજ પાસે ત્યાં હતી. મૂર્તિની પૂજા કરતા રાધા કૃષ્ણ ભગવાનની. પછી મહારાજ કે એક દિવસ રીંગણા મગાવો, રીંગણા તો અમારે શાક બનાવવું છે, કે શાક બનાવવું. લ્યો મહારાજને આજ તમે શાકોત્સવ કર્યો ને, કથા હવે આવી, આ રૂટમાં આવ્યો, લીધી નથી મેં, ક્રમમાં આવી છે. મહારાજ કે શાક બનાવવાની હોંશ છે. જોકે પૂર્વાપરની કથા તો ઘણી બધી છે, શાકોત્સવની કથા. તમને ખબર હોય તો દાદા આ શું સુરા ખાચરની ચોરી થઈ ગઈ, આખો પેટારો ઉપડી ગયો હતો. કોઈ રાખનું ચોર બારે ગયા હશે ને, આખો પેટારો મરણ મૂડી બધી અંદર જ હતું બધું, આખો પેટારો દિવાલ તોડીને નદીમાં લઈ ગયા. પણ રામ રાખીને કોણ ચાખે એમ કહેવત છે ને. તાળું તૂટ્યું નહીં. ચોર લોકો હવાર સુધી પાણા માર્યા, તાળું તૂટ્યું નહીં, અંજવાડું છે ને ચોર ભાગી ગયા. સુરા ખાચર સંકલ્પ કર્યો એને એના ઘરના શાંતમાં, હવે આજ ગયું તો છે, જો આ માલ આપણે પાછો મળી જાય ને તો અડધો માલ કે મહારાજને માટે ને સંતો ભક્તોને માટે વાપરી નાખો એમ. તેના ઘરના કે અડધો શું કામ, બધો વાપરી નાખો નહીં કે લ્યો હવે તો ગયો જ છે, અમે આપણે ક્યાં મળવાનો છે કે લ્યો ઈ એનથી આકરા, સમજાય કે નહીં. અડધો શું કરવા, બધો વાપરી નાખો જો મળી જાય તો. ત્યાં તો સવારે એક સમાચાર કોઈક માણસ આવ્યું સુરા ખાચર, તમારો પેટારો નદીમાં પડ્યો હોય, ત્યાં કેમ પડ્યો હોય. અને સુરા ખાચર ગયા પાછા, અકબંધ હતો તાળાબંધ, પાછો લઈ આવે. મનમાં થયું કે માલ બધો મળી ગયો, બધો વાપરી નાખશું. એના ઘરના કે વાપરો જ પડે, કે હવે તમારું કાંઈ નથી કે લ્યો. બહુ મજાની વાત, એમ બહુ પ્રેમી ભગત બે બહુ ભાઈ. સુરા ખાચરની વાતો કરીએ ને તો ઘણી બધી વાતો મળે આપણે. 25 વર્ષના હતા, 18 પરમહંસો મહારાજ નવા બનાવ્યા હતા ને, એમાં સુરા ખાચરનું નામ છે, બીજું ત્રીજું નામ છે લગભગ, કે પેલા નંબરનું સુરા, સોમલા, માત્રા વગેરે વગેરે. 25 વર્ષની ઉંમર હતી, સાધુ થઈને ભુજ આવ્યા હતા. 1 મહિનો મહારાજ સુખ આપ્યા, પાછા કપડાં પહેરાવીને ઘરે મૂક્યા. તો પછી આખી જિંદગી બ્રહ્મચારી રહ્યા હતા. જો ભક્તો કેવી વાતું હોય, ઘરવાળી ભેગું રહેવાનું અને બ્રહ્મચર્ય પાડવાનું. એકવાર શરીર ઉપર ભગવા કપડાં પહેર્યા, હવે મહારાજ ભલે અમને સંસારમાં પાછા મૂક્યા છે, પણ અમે તો સાધુ જ છીએ. મહારાજ કીધું તો તમે બધા સાધુ જ છો. એટલે આખી જિંદગી આવું વર્તન પાડ્યું સુરા ખાચર. એની આપણે વાતો કરીએ. જેમ તેમ નતું, ઘરમાં રહીને બ્રહ્મચર્ય પાડવું, બૈરાને અડવું નહીં. એટલે આખી જિંદગી માટે સાધુ થઈ જાવ તો હાલો ઠીક છે, જેમ તેમ પડ્યા હો, પણ ઓય રહેવું એક અઘરું પડે ને. સાધુ થઈ ગયા પછી તો કઈ મેળ જ ના પડે, એટલે વાત જ જુદી, સમજા કે નહીં. એવા સુરા ખાચર હતા. એના ઘરે મહારાજ આવ્યા છે.
સુરા ખાચર કે મહારાજ તમે આવ્યા તો ખરા, પણ ઉત્સવ કરવો હતો, પણ હવે કોઈ ઉત્સવ છે નહીં કાંઈ. મહારાજ કે તમારા ઘરે એવો ઉત્સવ કરીએ કોઈ શાસ્ત્ર પુરાણ ઇતિહાસોમાં ક્યાંય ન હોય એવો ઉત્સવ કરીએ. તો એ ઉત્સવ કયો? શાકોત્સવ. શાક શેનું? રીંગણાનું. મહારાજ કે શાક મંગાવો, આ શું રીંગણા મંગાવો? તો શાક અમે રીંગણા જ લખ્યું એટલે રીંગણા જ બોલીશ હું. અને બીજી મહારાજ સંતોને વાત કરી. લોયામાંથી અમારા સંતો માટે પણ કેટલીક છૂટછાટ શરૂ થઈ છે હવે ત્યાંથી સંતો માટે. મહારાજ કે હવે પછી સંતોએ સમૈયામાં રસોઈ કરવામાં બાદ નથી. આટલા દિવસ સંતો રસોઈ ન કરતા હો, ઘરોઘર માગીને જ જમતા. જેવું આવ્યું, લોટ આવ્યો હોય તો લોટમાં પાણી નાખીને પી જવાનું, પકાવવાનું નહીં. બહુ તાવ્યા હતા સંતોને. અને હવે મહારાજ કે સમૈયા ઉત્સવમાં ભેળા થાવ તો રસોઈ કરવાની. આજ સુધી વર્ણીઓ અને વિપ્ર રસોઈ કરતા, પણ હવે કેટલાક મહારાજ કે પરમહંસ મટીને જેણે સાધુ દીક્ષા ગ્રહણ કરી છે. પરમહંસ દીક્ષા બહુ ઊંચી, એની અગ્નિને અડાય પણ નહીં. પણ થોડાક પછી સંત દીક્ષામાં આવ્યા કેટલાક એવા કે મારે સાધુ થવું છે. કેટલાક બ્રહ્મચારીઓ હતા. આમ વાતો કહી દઉં તમને સત્સંગની. બ્રહ્મચારી હોય ને બ્રાહ્મણમાંથી થાય, અને સાધુ હોય વૈશ્યમાંથી થાય. એટલે વૈશ્યનું બ્રાહ્મણ જમે નહીં. એટલે બ્રહ્મચારી હોય ને એ જમતા નહીં, અને શ્રીજી મહારાજ બધાનું જમતા. એટલે બ્રહ્મચારીઓ મહારાજના હાથનો પ્રસાદ ન લેતા. સમજણ પડે તમને? બ્રહ્મચારી હોય ને બ્રાહ્મણ, એનું એવું શુદ્ધ વર્તન હોય કે શ્રીજી મહારાજ તો બધાનું જમે છે, એના હાથમાં આપણે તો ન જમે. મહારાજનો પ્રસાદ નહોતો મળતો. લ્યો, બ્રહ્મચારીને બ્રાહ્મણમાંથી થયા હોય એ બ્રહ્મચારી તો કેટલાક મહારાજના હાથના પ્રસાદ માટે બ્રહ્મચારીમાંથી સાધુ દીક્ષામાં આવ્યા. નીચા ઉતર્યા એક સ્ટેપ, મહારાજના હાથનો પ્રસાદ મળે એટલા માટે સાધુ થવું છે અમારે. કે બ્રહ્મચારી નથી રહેવું, સાધુ. એમ કેટલાક સાધુ દીક્ષામાં આવ્યા. અને મહારાજ તેદી હતા, તેદી માનવ ચરિત્ર કરતા હોય એટલે તેદીનું બધું હાલતું હોય એવી રીતે. જો મહારાજ પોતે પીરસવા જતા નહીં, બ્રહ્મચારીઓને પંગતમાં ન જતા. કારણ કે મહારાજ બધાના હાથનું જમતા હતા. કોઈ ગામડામાં જાય તો બૈરા રસોઈ બનાવે તોય મહારાજ જમતા. એટલે એ પછી મહારાજ પીરસવા ન જતા. લ્યો, આવી વાતો સત્સંગની ઊંડી ઊંડી છે. પણ હવે મહારાજ સંતોને કે સાધુ દીક્ષા ગ્રહણ કરી છે એ બધા રસોઈ કરી શકે. અને 4 વર્ષથી અમે સાધુ દીક્ષા ચાલુ પણ કરી દીધી છે. જેને સાધુ થવું હોય એ સાધુ થઈ શકો છો સત્સંગમાં. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી પહેલ કરી. હો મહારાજ, તમે જ્યાં સુધી અહીંયા લોયામાં રહેશો ત્યાં સુધી ભાત અને ખીચડી સંતો માટે હું બનાવી દઈશ. કે જેટલી જોશે એટલી ભાત અને ખીચડી હું રાંધી દઈશ. કે તે શ્રીજી મહારાજ બહુ રાજી થયા. હો, બહુ સરસ, ઉભા થાવ. બાજુમાં બોલાવી, ફૂલનો હાર પહેરાવ્યો નિષ્કુળાનંદ સ્વામીને. હો, શ્રદ્ધા બતાવી ને રસોઈ કરવાની. ત્યાં તો નિત્યાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી અને નિર્ગુણાનંદ મુનિ, આ 3 સંતો કીધું મહારાજ રોટલી બધી અમે કરી દેશું. જેટલા સંતો આવે એ બધાને રોટલી અમે જમાડશું, બનાવશું રોટલી. મહારાજ એના ઉપર પણ બહુ પ્રસન્ન થયા. હો, એને ફૂલના હાર પહેરાવ્યા. મહારાજ કે જો રીંગણા આવે તો વૈતાકનું શાક અમે બનાવી દઈશું. લ્યો, રીંગણાનું એ અમારે બનાવવાનું. પણ મહારાજ કે શાક બનાવવું હોય તો એમાં થોડું ઘી જોઈએ. એ બધું હોય તો થાય. મેળ પડતો હોય તો સરસ મજાનું રીંગણાનું શાક બનાવીએ અને પીરસશું અમે. પાછા સંતોને બનાવશું અમે, પીરસશું અમે. પણ શાકમાં દહીં જોઈએ અને ચણાનો લોટ પણ જોઈએ. અને ધાણા, જીરું, હળદર, મરચાં વગેરે મસાલો હોય તો જમતા ફાવે. મહારાજ કહો હાવ મોરે મોરું હોય, બાફલા જેવું, સમજાર ને, ફાવે નહીં. અને ફાવે અને જમતા જમતા થાક ન લાગે. મહારાજ કે આટલી બધી આઈટમ જોઈ. સુરો ખાચર કે મહારાજ તમે શાક બનાવતા હો તો દહીં અને મસાલો જેટલો જોઈએ એટલો હું પૂરો પાડું. બસ ખુશ થઈ મહારાજ કે વાહ. સંઘા પટેલે કીધું મહારાજ ચણાનો લોટ જેટલો જોશે હું લઈ આવીશ બસ શાકમાં નાખવા માટે. ત્યાં તો મોટી બા અને લાડુબા બોલ્યા કે મહારાજ ગઢપુરથી રીંગણા અમે મંગાવી દઈશું. અને મંગાવ્યા જ છે. આજકાલમાં આવવા જ જોઈએ કે હો, ગાડા ભરાઈને. હો, થોડા જાજે નહીં, ઘણા બધા જોઈએ. અને મહારાજ ઘી જોઈએ શાકમાં નાખવા તો જોઈએ એટલું ઘી અમે મગાવી દઈએ. કેટલું જોશે બોલો તમે?
મહારાજ કે 25 મણ જેટલા રીંગણા હોય તો 5 મણ જેટલું ઘી જોઈએ. કેટલું? 5 મણ. તો પાકી રસોઈ જેવું થાય. અને 10 મણ ઘઉંનો લોટ જોઈએ રોટલી પૂરી વગેરે બનાવવા માટે. 10 મણ ઘઉંનો લોટ અને 3 મણની ખીચડી જોઈએ તો કામ થઈ ગયું. કે લ્યો સરસ મજાની રસોઈ થાય. મુક્તાનંદ સ્વામી કે સુરા ખાચરના ભવનમાં મહારાજ રહેતા હતા. એની પાછળ જ સંગા પટેલનું ઘર, અને ત્યાં સંતો માટે રસોઈ કરવાનો ઠરાવ કર્યો. ત્યાં થોડીક જગ્યા સારી, 2 લીમડાના ઝાડ હતા, વચ્ચે જગ્યા સારી હતી, અને સંતો લગભગ ઉતારો પણ સંતોનો ત્યાં હતો, અને સંતોની પંક્તિ ત્યાં થતી. પછી તો રીંગણા આવ્યા હો. બીજે દિવસે શ્રીજી મહારાજ બાજોટ ઉપર બેઠા. 10-12 સંતો પણ પરવારીને આવ્યા. તાંબાના મોટા મોટા ચરુ રહે એટલી 5 ચરુ રહે એટલી ઉત્તર દક્ષિણ ચૂલો ખોદાયો. સમજણ પડે તમને? ઉત્તર દક્ષિણ ચૂલો. તમારે આમ ઉત્તરે કેમનું હોય? આમ ઉત્તર આમ દક્ષિણ એમ લાંબો ચૂલો ખોદાવ્યો. કે મેં લાકડા ભરી દઈએ તો 5, એક ચરુ, બીજો, ત્રીજો, એક જ ચૂલામાં બધા 5 ચરુ રહી જાય. ચરુમાં સમજો તમે દિનેશભાઈ? ચરુમાં તગારા પાસે મોઢા આંકડા હોય ઈ હો. આમ મોઢું આટલું જ હોય, આટલું, પણ નીચે એમ પેટાળું મોટું હોય. એને ચરુ કહેવાય. જો તમને જોવો ને તો જીર્ણોધર જાજો. જીર્ણોધરમાં હજી પડ્યા મોટા મોટા ચરુ. આમ ભાત રાંધવા માટે ત્યાંના બધા સીધો આકાશમાંથી ઉતારેલા, ઉપરથી ઉતારેલા તાંબાના મોટા મોટા પડ્યા. હવે તો કઈ ત્યાં કોઈ ખાનારા નથી. જોકે 5 ચરુ એક હામટા ચડે એમ ચૂલા બનાવ્યા. ચૂલો બનાવ્યો લાંબો લાંબો, લાકડા ભરી દે, બધા ભેગા નાખી દેવા, બસ લાઈન બંધ. જગન્નાથપુરી ગયા હો તમે, 1 રૂપિયો દેવો પડે રસોડો જોવાનો. એક હશે કે 5 હશે, જી હશે એ રસોડો. 1 માટલું, એના ઉપર બીજું માટલું, એના ઉપર ત્રીજું, 7 માટલા હોય. નીચેથી ચડતા ચડતા બધા ભેગા શાક ચડી જાય. જગન્નાથપુરીમાં જોયા જેવું હોય. શાકમાં એ લોકો વઘાર બગાર બધું મેં નાખી દે, શાક ભેગું જ, અને પછી ચડાવે, બફાઈ જાય, પછી એનો પ્રસાદ મળે જેટલો જોઈએ એટલો. મારે છૂટી આપીએ જગન્નાથજીનો પ્રસાદ લેવાની છૂટ તમને. પછી શ્રીજી મહારાજ રીંગણા સુધરાવ્યા અને મોટા કડાયામાં ધોરાવ્યા પાછા હો. અને એક રીંગણાની 4 ચીરીઓ કરી અને થોડા ડીટા પણ સાથે રાખ્યા. મારે ડીટા ખપે આમાં કે રીંગણાનું શાક બનાવો ને ડીટા વગરનું મજા ના આવે, ડીટા રેવાડો માં. અને એક ચરુમાં 5 મણ રીંગણા મહારાજ પોતે માથે રહીને વઘાર્યા હો, સરસ મજાના. પછી ઢાંકી અને શ્રીહરિ પોતે શાક કરવા તૈયાર બેઠા. ને પછી મેં મીઠું નાખ્યું, બીજા મસાલા નાખ્યા, દહીંમાં મેળવીને ચણાનો લોટ એમાં નાખ્યો, થોડુંક પાણી એમાં નાખ્યું, અને એક મણ ઘી દરેક ચરુમાં નાખ્યું. ઘી જ્યારે બધું ચૂસાઈ ગયું ત્યારે ચરુ નીચે ઉતાર્યા અને શ્રીહરિને માટે વરણીએ બીજા ભોજનો પણ બનાવ્યા હતા. એ શ્રીહરિ જમવા બેઠા. મહારાજ તો પેલા જમવું પડે ને તો બીજા જમે નહીં, તો જમે નહીં પાછા. હે બધા સંતો હાજર હતા હો ત્યાં કને. પ્રેમાનંદ સ્વામી બધી નજરે જોઈને વળી વખાણું શાકોત્સવ લીડા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. 12 મણ એકાક્ષર તો વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાકજો. નાક એટલે શું? હે કે તો ખરા, નાક એટલે શું? હે શિવ બ્રહ્મા મહારાજ વઘાર મૂક્યો ને, એનો વઘારનો સુગંધ એવો ગયો કે બ્રહ્માદિક દેવતાઓ બધા નાક મૂકીને ભાગી આવે તો સુગંધ કેમ આવે? એટલે પછી નાક મૂકીને ભાગી આવે તો સુગંધ કેમ આવે? નાક એટલે સ્વર્ગ. ક્યારેક કીર્તન બોલતા નથી, સંશય નથી તમને? કોઈને પૂછ્યું નહીં કે નાક એટલે શું? આ
એમાં શાકોત્સવનું કીર્તન તો વારે વારે આવે બોલવાનું. સ્વર્ગનો ત્યાગ કરીને બધા આવ્યા પ્રભુની લીલા જોવા માટે. ચીરિયો ચાર સુધારી તે વહી તાકની મેલે મોટા ભાંડ માહી ભગવાન જો. લવણ મસાલો મરચી હળદા માવજી ખુદ મહારાજ પોતાને હાથે. પછી મહારાજ માટે મુકુંદ બિચારી રસોઈ બનાવી, જમવા બેઠા. જમતી વખતે મહારાજ કે અમે શાક બનાવ્યું છે ને ઈ લાવો, કે લ્યો અમે શાક બનાવ્યું છે ઈ લાવો. પછી શાક મંગાવ્યું. 5 ચરૂમાંથી 5 ચરૂમાંથી અલગ અલગ મહારાજને માટે લઈ આવ્યો. કોઈ ફેરફાર નથી ને સ્વાદમાં, એમ બધા ચાખી લો પછી પીરાય. અને શ્રીજી મહારાજ જમ્યા, શાકના વખાણ કર્યા. ઓહો, શાક બન્યું ને કઈ પોતે બનાવ્યું તો વખાણ કરી કે ના કરી ગયા હતા. મહારાજ કે બહુ સરસ છે. તૃપ્ત થવા સુધી શ્રીજી મહારાજ જમ્યા. બ્રહ્માનંદ સ્વામી કે પોતે બનાવે ને પોતે વખાણ કરે એમાં કાંઈ ન વરે કે હો, અમને તમે દ્યો પ્રસાદ ત્યારે ખબર પડે કેવું થયું છે. મહારાજ કે પણ મને જમી લેવા દો પછી તમારો વારો. કે પછી સંતોને બેસાડ્યા, મુક્તાનંદ સ્વામી જેવાને બ્રહ્માનંદ સ્વામી જેવાને. પછી મહારાજ સંતોની પંગતમાં મહારાજ કે જો પૂરી હોય કે લાડુ હોય બીજા તમે પીરસો, શાક કોઈને નહીં પીરસવાનું, હું જ પીરસીશ હો, બીજા કોઈને પીરસવા નથી દીધું મહારાજ. શાક હો સંતોની પંગતમાં શાક તો હું જ પીરસીશ. અને મહારાજ બીજા વાસણ લઈ હાલે, મહારાજ ડંકા ભરી ભરીને દેતા આવે. આવડો ડંકો પાત્રમ છલકાતો જાય સંતોના આવડા. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી હવે કયો શાક કેવું થયું છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ બ્રહ્માંડના બધા સ્વાદ છે ને એ આ શાકનો સ્વાદ દેખીને બધા સ્વાદ શરમાઈ ગયા. બધા કે એવો સ્વાદ છે શાકનો, બીજા કોઈનું કાંઈ ના આવે આ સ્વાદની આગળ. તે બીજા બધા સ્વાદ છે ને એ બધા સ્વાદ મૂર્તિમંત થઈને આવ્યા છે આ શાકનો સ્વાદ લેવા માટે. અહીંયા આવ્યા છે એ શાક જમવા. એમ મુક્તાનંદ સ્વામી વખાણ કર્યા શાકના, એ બીજા બધા સ્વાદ એ બધા શરમાઈ ગયા. પછી મહારાજ પીરસતા પીરસતા બ્રહ્માનંદ સ્વામી પાસે પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી કેવું શાક થયેલું છે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આની આગળ બીજા કોઈ સ્વાદ જ ન કહેવાય. કે લ્યો એવો આ શાકમાં સ્વાદ છે કે બીજા બધા સ્વાદ ફેલ થઈ ગયા બધા. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમને શાક કેવું લાગ્યું? નિત્યાનંદ સ્વામી કે મહારાજ આટલા દિવસ સ્વર્ગમાં અમૃતનો મહિમા હતો, પણ આ શાક બન્યું ને એના પછી અમૃતનો મહિમા જ ગયો. આની આગળ અમૃત તો કાંઈ જ નહીં. એમ એવું સરસ મજાનું શાક છે, અમૃતનો મહિમા ઘટી ગયો. મહારાજ મનુષ્ય તન પામી અને આ શાક જેને ચાખ્યું નહીં ને એનો જન્મ જ ફેલ ગયો. નિત્યાનંદ સ્વામી ગયો એ ફેલ ગયો, એનો અવતાર માનવ અવતાર. જો આ શાક ન ખાધું તો જમ્યા છે ને બધા, રહી નથી ગયા ને આજે બધા, હે રીંગણાનું શાક ખાધા વગરના. પછી આનંદ સ્વામીનો વારો આવ્યો. ત્યાં મહારાજ પહોંચી ગયા. આનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી તમને કંઈક સ્વાદ જણાય શાકમાં? આનંદ સ્વામી કે મહારાજ આપ જે કાંઈ કરો છો ને એ બધું સર્વોપરી છે. કે લ્યો આપણો અવતારે સર્વોપરી, આપણી મૂર્તિ સર્વોપરી, આપણા લીલા ચરિત્રો સર્વોપરી, આપણે પ્રવર્તાવેલો માર્ગ સર્વોપરી, આપણે બંધાવેલા એ ઠેક ઠેકાણે મંદિરો સર્વોપરી, આપણે બનાવેલા સાધુઓ સર્વોપરી, અને આપ બનાવો શાક એ સર્વોપરી હોય એમ શું કેવું? કે લ્યો આનંદ સ્વામી કહો બધું સર્વોપરી છે. એમાં મહારાજ તમે જાતે શાક બનાવો, પુરુષોત્તમ નારાયણ, અને પાછા પંગતમાં એક એક સંતોને પીરસો. અને પછી મહારાજ શું વાત કરીએ? પ્રેમાનંદ સ્વામી કે શું વર્ણવું આ શાકતણા સ્વાદ ને, રમા રાધિકા તે ડોલાવે શીશ જો. રમા રાધિકા તે ડોલાવે શીશ જો. ભવ બ્રહ્માસુર ને તો સ્વપ્ને નવ મળે, પ્રેમાનંદ ને પીરસે નિત્ય જગદીશ જો.
વળી વખાણું શાકોત્સવ લીડા કરી. બધું સર્વોપરી થાય હો, બધું જ. પછી મહારાજ કે બીજી પણ રસોઈ બનાવી છે, સંતની પંક્તિમાં બધી બીજું લઈ આવો, બધું પીરસો બધા કે તમે કે એટલે અમે શાક બનાવી ને તમે જોયા જ કરો રા બધા કે લાડુ લઈ આવો, પૂરી લઈ આવો. શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં ડંકો ભરી ભરીને શાક દેવા લાગ્યા છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, વઘારના સુગંધથી આકાશ આખું સુગંધ વાળું થઈ ગયું. આખું આકાશ એવો સુગંધ વઘારનો નીકળ્યો તો આકાશ સુગંધીમાન બની ગયું. બધું પીરસી રહ્યા ને પછી સંતો બધા જમવા લાગ્યા. બધું પીરસાઈ જાય પછી જમાતું ને, હવેની વાતું જવા દો. થોડીક જૂનવાણી યાદ કરીએ તો મજા બહુ આવે, પણ હવે ટાઈમ થઈ ગયો બહુ, સમજા ને. ખબર મોટા મોટા જગન થતા, ખેતરમાં પંક્તિ થતી, ઓપાન ખેતરમાં. સંતો બધા પંગતના દર્શન કરવા આવે, ચારે બાજુ સંતો આંટા મારતા હોય, માઇકમાં શ્લોક બોલાતા હોય, અને બહુ લાંબી લાંબી પંક્તિઓ હોય. પેલા બધા પતરાવાલા આવે, પછી રામ વાટકા વાળા આવે, ઠીકરાના વાટકા આપણે જમ્યા છીએ નાનપણમાં. ઠીકરા વાટકામાં એમાં દાળ હોય, અને પતરાવાલીમાં લાડુ આવે. એ જો પીરવાળો હરખો હોય તો ઠીક, નકો લાડુ પછાડતો જાય તો રડીને ભાગી જાય, પકડવો પડે લાડુ, નકો બહાર ભાગી જાય પાછો. એ લાડુ ચાલવો પડે પાછો. ઘાટી મજાની દાળ હોય, થોડાક ગાંઠિયા હોય, અને લાડુ હોય. બસ એટલું હોય તો બહુ થાય. સંભારો જેવું હોય કાંઈ હોય તો બસ એટલું જગ જીતી યાદ આવો, એટલું જમીને તો બીજું કાંઈ જરૂર ન પડતી. હવે તો કેટલી આઈટમ બનાવતા હશો ભગવાન જાણે તમે. પછી એમ બધા જમે હો, આખી પંગતમાં બધાને પીરસાઈ જાય ને પછી જય બોલાય ને ત્યાં બધા ધૂન જ બોલતા હોય, તાલી વગાડી જય બોલાય ત્યાં જમવાનું ચાલુ કરે. પછી બધું જમી લે, ઉઠવાનું નહીં કોઈને હો. બધા જમી લે ને ત્યાં પેલા ખોઈ વાળા આવે, ખબર મોટા મોટા પાલિયા વાળા આવે, અને એમાં રામૈયા અને પતરાવલી બધા પોતપોતા નાખતા બધા આખા ખેતરમાંથી હો લેવાઈ જાય. 5-10 હજાર માણસો જમતા હોય એકી હામટે, બધા નીકળી જાય ને પછી જય બોલાય સજાનંદ સ્વામી મહારાજની જય. જય બોલાય આખું ખેતર ઉભું, આખું ખેતર હો. કેટલા બધા તો નળ ગોઠવ્યા હોય, બધા લાઈનો લાગે ત્યાં કને. કેવી મજા હતી. હવે તમે જોવા મળે આજના છોરાને મજા ના મળે. તેથી વીડિયાની સુવિધાઓ એટલી નથી, નહીં જોવા મળે તો આપણે સમજા કે નહીં. હવે બધું નીકળી પડ્યું બહુ. પેલે હતું થોડું જાજુ, પણ કોઈ હાંચવ્યું નહીં, સમજા કે નહીં. આ મજા જોયા જેવી હતી. હવે ના મળે, હવે બને નહીં. હવે કોઈ એમ જમીએ ન વાગ્યો. તો લાડુ આવ્યો નથી, શાક ના આવ્યો તો લાડુ ખાઈ જાય પેલો લો. પછી શાક આવે તો એકલો એ રોગ શાક ખાતો હોય. હવે આવી દશા છે આપણી હો. હવે પંગતમાં બેઠા હોય ત્યારે પછી બધું પીરસે રહ્યા. પછી જય બોલાણી એટલે સંતો બધા જમવા લાગ્યા. જમતા જમતા શાક ખૂબ જમ્યા હો. પછી રોટલા થોડાક વધી પડ્યા હો. સંતો કે રોટલા શું ખાય, કે શાક જ ખાઈએ ને, કે લ્યો રોટલા કોણ જમે કે એ વાતો કરે. મેં શ્રીજી મહારાજ કે શ્રીહરિ પીરસે એટલું શાક સંતો લેતા જ રહ્યા હો. રોટલો લીધો પેલી વખત આવે અડધો અડધો, પછી કોઈ રોટલો માગ્યો નહીં. 2-3 પાત્ર ભર્યા ને, તીદીના પાત્રે મોટા હતા, હવે અમે નાના કરી નાખ્યા થોડાક. 2-3 પાત્ર ભર્યા એટલું શાક જમી ગયા. ત્યારે શ્રીજી મહારાજ સંતોને કે તમે આ શાક ઉપર તૂટી પડ્યા, શાક ખૂટી પડ્યું, લો હવે કે હવે રોટલા ખાઓ. કે ફૂટાડી નાખ્યું શાક બધું હો. એક જ શાક ખાવાનું, બીજી વાત જ નહીં હો. મહારાજ કે ખલાસ થઈ ગયું, હવે રોટલા જમો જરૂર હોય તો. સંતો કે મહારાજ શાકમાં એવો રસ ભર્યો હતો ને, એટલે જમવાનો ખ્યાલ જ ન રહ્યો કે કેટલું શાક લેવું જોઈએ. ખબર ન પડી કાંઈ. કે તમે આવતા ગયા ને જમાતું ગયું, જમાયું ગયું, કાંઈ ભાન જ ન રહ્યું કે કેટલું જમવાનું એ ખબર ન પડી. એમાં પણ મહારાજ તમે પીરસનારા છો, તેથી બીજો અલૌકિક લાભ દુનિયામાં સારો લાભ મળે ક્યાંથી? એટલે આ શાક જમવાનું, રોટલા થોડા લીધા, બાકી શાક જમી અને તૃપ્ત થયા હો. એક શાકોત્સવની લીલા પૂરી થઈ, આવતીકાલે બીજી. સમજાય ને? હવે ટાઈમ પૂર્ણ થઈ ગયો છે. બરાબર 37મો તરંગ અહીંયા કને પૂર્ણ થાય છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની અદભુત લીલા, અને આ લીલાનો એટલો વિસ્તાર પામ્યો છે. ભક્તજનો દેશ વિદેશ જ્યાં જાઓ, ત્યાં ઓસ્ટ્રેલિયા જાઓ કે આફ્રિકા જાઓ, ભારત દેશના ગામે ગામ, દેશો દેશ, યુકે અમેરિકામાં બધી જગ્યાએ શાકોત્સવ થાય છે કે નથી થતો? અને આ શાકોત્સવ ફ્રી છે, સમજ્યા કે નહીં?
એનો ફિક્સ દિવસ નથી. તમે જીદી ઉજો તેથી ઉજવી શકો. લો એ મારે જ કેવો અલૌકિક ઉત્સવ તમે જુઓ. વસંત પંચમી આવે તો તેથી તમને કરવી પડે. રવિવાર હોય કે શનિવાર હોય ગમે તે હોય તમારે તેથી કરવી પડે. જીદી આવે તેથી. બીજા બધા ઉત્સવ હોળી આવે, રામનવમી આવે, જન્માષ્ટમી આવે, દિવાળી આવે, કરવું પડે કે નહીં તેથી જીદી આવે તેથી. પણ શાકોત્સવ કેવો ફ્રી રાખ્યો મહારાજ. અમે હેરો મંદિરમાં કરી આવ્યા, વિલ્સડનમાં કરી આવ્યા, ઇસ્ટલેન્ડમાં કરી આવ્યા, અહીંયા કર્યો, બધી જગ્યાએ કરીએ ગયેલો ઉત્સવ. એટલે એવો ફ્રી ઉત્સવ છે કે ગમે ત્યારે એ દેવ દિવાળી પછી તમે કરવા મંડી જાઓ શાકોત્સવ. બસ જેદી તમને અનુકૂળ આવે તેથી. શનિવાર ફાવે તો શનિવાર, રવિવાર ફાવે તો રવિવાર, હાંજે કરો તો હાંજે કરો, બપોરે કરો તો બપોરે, ને હવારે કરો તો હવારે. જ્યારે કરો ત્યારે થાય એવો અલૌકિક ઉત્સવ શ્રીજી મહારાજે એક પ્રવૃત્તિ કરી છે લોયા ગામમાં રહીને. ને આવી મહારાજની લીલા ગાઈ સાંભળી અને આપણા જીવાત્માનો બેડો પાર કરી લેવો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ ગે